અમરેલી શહેરમાં નગરપાલિકાના સફાઈ કામદારો પોતાના પડતર પ્રશ્નોને લઈને છેલ્લા 10 દિવસથી નગરપાલિકાના પટાંગણમાં ધરણા ઉપર બેઠા છે। અધિકારીઓ તંત્રને અનેક રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી કોઈ જ આશ્વાસન રૂપે પણ જવાબ મળ્યો નથી, જેના કારણે સફાઈ કામદારો ખૂબ જ રોષે ભરાયા છે અને 24 કલાકમાં સકારાત્મક નિર્ણય લેવા માટેનું અલ્ટિમેટમ આપ્યું છે। જો 24 કલાકમાં સમસ્ત વાલ્મીકી સમાજના હિત માટે નિર્ણય નહીં આવે તો 24 કલાક પછી અમરેલી જિલ્લાની 7 નગરપાલિકાના સફાઈ કામદારો કામગીરીથી વંચિત રહી ઉગ્ર આંદોલન કરશે અને સાથે સાથે અમરેલીના રસ્તાઓ ઉપર ઉતરીને રસ્તાઓ જડબે સલાખ બંધ કરી વિરોધ નોંધાવશે। આ કાર્યવાહી માટે જેલમાં જવાની પણ તૈયારીઓ સફાઈ કામદારોએ દર્શાવી છે। સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ હાલમાં અમરેલી નગરપાલિકા સામે 10 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે આ પ્રશાસનનું પેટનું પાણી હલતું નથી। માત્ર ને માત્ર અમારી એક જ મુખ્ય માંગ છે કે જે કર્મચારી છે તેને કોન્ટ્રાક્ટ બંધ કરીને સીધા લઘુત્તમ વેતન ધારા મુજબ આને ચૂકવવામાં આવે। પણ જ્યાં આ નગરપાલિકાનો સ્વાર્થ છે કે અત્યારે હાલમાં આ નગરપાલિકાના દરેક બોડીના સભ્યો અને ચીફ ઓફિસરની મિલીભગતથી માત્ર ને માત્ર વાલ્મીકી સમાજનું શોષણ કરવા માટે પોતાના મરતિયાઓને કોન્ટ્રાક્ટ આપીને આ સમાજનું શોષણ કરવું છે। અત્યારે હાલની પરિસ્થિતિમાં માત્ર ને માત્ર 4000 જેવો પગાર આપે છે, ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી સાહેબ આ વાલ્મીકી સમાજના પગ ધોઈને એવું સાબિત કરવા માંગે છે, પણ આને પગ ધોવાની જરૂર નથી। આને માત્ર ને માત્ર હક અધિકારને એવું આપો, તેનો પરિવાર, એના બાળકો તો એને સુખી થાય છે। માત્ર ને માત્ર વાલ્મીકી સમાજનું શોષણ અત્યારે તમે ખુલ્લે આમ જોઈ રહ્યો છો કે ગુજરાતની કોઈ પણ એવી જગ્યા નથી કે ત્યાં કોન્ટ્રાક્ટથી શોષણ થતું નથી। માત્ર ને માત્ર અમરેલી નગરપાલિકા પોતાના મરતિયાઓને સાચવવા માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી 10 દિવસથી મથામણ કરી રહ્યા છે કે આનું સમાધાન થાય, આનો પ્રશ્ન હલ થાય તો અમારી કોન્ટ્રાક્ટ પ્રથાને કાંઈ નુકસાન ન થાય। જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોવા છતાંય આવશ્યક સેવામાં જે રોજે રોજ દિન પ્રતિદિન જે કામની જરૂરિયાત પડતી હોય તેવી જગ્યાએ માત્ર ને માત્ર આ લોકો કોન્ટ્રાક્ટ ચલાવીને આ વાલ્મીકી સમાજનું શોષણ કરે છે। જો દિવસ 2માં નિર્ણય નહીં આવે તો અમે રોડ ઉપર ઉતરીશું અને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। પણ અમારી ખાસ વાત એક મીડિયાના મારફતે કહેવા માગું છું કે અમે કોઈ કાયદો હાથમાં લેવા નથી માંગતા, પણ અમારા જે પેટની વરાળ છે તેની માટે અમારે મેદાનમાં ઉતરવું પડશે। આજે અમરેલી ખાતે 10 દિવસથી આંદોલન ચાલી રહ્યું હોય ત્યારે અમને એક પણ જવાબ નથી સારો મળતો અહીંથી, અને આજે 10 દિવસથી ભૂખ્યા તરસ્યા અમારા સમાજને આંદોલન પર બેઠા હોય ત્યારે અમને ન્યાય નથી આપતા। અમારું એટલું બધું શોષણ થઈ રહ્યું છે અને આજ સુધી જો આજ પણ 2 દિવસમાં આ ન્યાય નહીં મળે કે અમને હક અધિકાર નહીં મળે તો આનાથી ઉગ્ર આંદોલન કરવાની અમારી ફરજ પડશે। એટલે અમારી માંગ તો એ છે કે અમને નગરપાલિકા પૂરો પગાર, અમારું પૂરું વેતન મળે અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ થાય। પણ આના મરતિયા એવા છે કે અમને પૂરું વેતન આપવા તૈયાર નથી અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા માંગતા નથી। એટલે અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। તો ભલે આપણે રોડ રસ્તા પણ પેક કરવા પડે, તો ભલે બ્લોક કરવા પડે, પણ બાકી અમારો ન્યાય તો અમે મેળવીને જ રહીશું।